જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ હવે? હું ઇન્ડિયા જાઉં છું ને આવતા વીકે, તો અમે જઈ રહ્યા છીએ આઉટલેટ, ડિઝાઇનર આઉટલેટ, થોડીક શોપિંગ કરવા હાટુ. ત્યાં ચોકલેટ ને બધું સારું મળે છે. ગ્લીન નો આઉટલેટ છે, બીજું બધું બહુ બધી બ્રાન્ડના શોરૂમ આઉટલેટ છે. હા, તો વ્યુઅર્સ માટે જેને આઉટલેટની નહીં ખબર હોય તો કેવું હોય ત્યાં બધું? ત્યાં બધી જ બ્રાન્ડના આઉટલેટ છે અને થોડું સસ્તું હોય છે નોર્મલ સ્ટોર કરતા. બરાબર છે. અને ડિસ્કાઉન્ટ ને બધું મળી રહે છે. ક્લોથિંગ, શૂઝ બધું મળી રહે બધી છે. જ વસ્તુ. હા, કોસ્મેટિક મેઇન તો આપણે ઇન્ડિયા વાળા તો ચોકલેટ લેવા જઈએ છીએ. ઇન્ડિયા જતા હોય એટલે લઈ જવાની છે ચોકલેટ. કઈ બ્રાન્ડની ચોકલેટ કઈ લઈ જવાની છે નક્કી કરીને લિસ્ટ પર આવ્યા છો તમે? ના, એવું કોઈ સ્પેસિફિક લિસ્ટ નથી, પણ લીનની લઈ જશું. હમ. અને બાકી તો અહીંયા કાઉફલાડમાં બિસ્કિટ ને બધું સારું મળે છે, તો એ લઈ જશું. અને બર્લિનથી દૂર છે એ કોઈને વિઝિટ કરવું હોય તો? હા, બર્લિનથી 2 કલાક છે. હાફ માનોફથી હવે 1 કલાક જેવું થશે. અને ટાઈમ લાગે છે ત્યાં વિઝિટ કરવામાં? ના, એ તમારી પાસે જેવો ટાઈમ છે. વિડિયો બનાવ્યા કરો આ તમે જોયું કે નહીં? જો મારી હાથે પતંગો લઈને આવી. નવો રમકડો હાથમાં આવ્યો છે તો ઊભા જ રહી જાય જ્યાં હોય ત્યાં. અમે ઇન્ફ્લુએન્સર જોયડા દીકલા કાલે અવારે ખાણા વીણતા હતા. આ જો આ પીપી લઈને આવ્યો. પીપી આ તું પીશો? કોઈ રોજ મજા આવે બહુ થોડી મજા આવે. પણ આ બધા દેહમાં રહેતેલા હોય બધા નો આંધો કલર થી પીપીને દારૂ જ લાગે. ફાઇનલી આઉટલેટ પહોંચી ગયા છીએ. બસનો વેઇટ અડધી કલાક જેવું કરવું પડે એવું છે, તો લોકો ચાલવા માંડ્યા છે. વેઇટ કરવો નથી, અડધી કલાકમાં તો પહોંચી જશું. મેં સાંભળ્યું એલા ભાઈ તમે કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે જર્મનીમાં? હા ભાઈ, ગામના પેટ ભરવાનું કામ ચાલુ કર્યું છે હવે. અમે કાંઈ નહીં, અમે તો હજી દાડિયું જ કરી. મારી બાયું નવરી બેઠી હતી એણે ચાલુ કર્યું. અમારે શું છે ટિફિન છેલ્લે એવું છે જર્મનીમાં? સારું છે. હવે તો આપણે ઘણા આવી ગયા છે, તો જેટલા લુખા લફાટ આટા મારતા હોય બહાર એ લોકો માટે બહુ સારું છે. બિચારા બ્રેડના ડટ્ટા ખાય એના કરતા આપણા રોટલા ખાય. બધું ટિફિન છે. પછી થોડુંક અમે જર્મનાઇઝ કરી દીધું છે. અહીંયા રહીને અમારા ઘરના હવે કેક બેક બનાવતા શીખી ગયા સારી એવી. એટલે આઈની કેક, પછી ઇન્ડિયામાં આપણે જે કેક ખાતા રસમલાઈ કેક ને એવી બધી કેક બનાવી છે. બહુ સારું મેન્યુ, સારું છે. જલસા પડી જતા છે જે માણસો જે ખાવા જતા છે બધા એને તો. અરે ભાઈ, હડકાયા કૂતરા થાળીમાં આવે એટલે સપાચાટ. થાળી ધોવાય પણ એ નથી રહેવા દેતા, એમ ચાટી જાય છે. બરોબર છે. કેટલાક છે કસ્ટમર કે એવું કઈ કે હજી ફિક્સ નથી એવું કઈ? હજી જ ભાઈ ચાલુ કર્યું. આવે અને વધાવીશી. હજી જાતું જ કોઈ છે નહીં. બર્લિનમાં ખાલી કેકનું જ કર્યું છે, બાકી તો અમે ગામડામાં રહેવા વાળા માણસો ભાઈ, એટલે અમે ફ્રાન્કફર્ટ ઓર્ડરમાં કર્યું છે. હા, તો એ ફ્રાન્કફર્ટ ઓર્ડરમાં જેને આવવું હોય એનું કઈ આપણે એડવર્ટાઇઝ કરવી હોય તમારે તો માધ્યમ થ્રુ છે તમારે. કાંઈ વાંધો નહીં, ભગવાનની દયા બાપ. 100 વર્ષ ના કરે તમને. તમારી થાળીમાં રોટલો ન ખૂટે બા. ના, અમે વાસણ ધોવી. જાઓ ભાઈ, જાઓ. પણ બહુ સારું ટિફિન બનાવે છે. હા, તમે આવો. એકવાર મેં ચીઝ કેક ખાધી હતી. ચીઝ કેક ખાધી કેવી લાગી? હે, બિસ્કોફ કેક ખાધી હતી ભાઈ. હા, એક નવા ભાઈના બિસ્કિટ આવ્યા. ઇન્ડિયામાં બહુ મોંઘા મળે, અહીંયા સસ્તા છે થોડા. લઈ જાય છે અત્યારે, જો ઇન્ડિયા જાય છે એટલે આ બધું એ જ બધું ખરીદી કરવા જાય છે. 200 રૂપિયા બચાવવા હાટું અહીંથી બિસ્કોફના પડીકા ઢવડીને જાઉં ત્યાં સુધી. ખબર નહીં અહીંયા ભણવા આવ્યા, કામ કરવા આવ્યા કે બધા એ બધા બિસ્કોફ ખવડાવવા આવ્યા. પણ ઠીક છે, હવે લેતા જવાના એકવાર. લેતા જાય. નાના જોવે, નાના છોકરા આઈના બિસ્કિટ ખાય તો વળી આઈના જેવા થાય પાછા આવે. હું છેવટે છે તો આપણી જ પરજા. થોડું ઘણું ભલું થાય. बढ़ेगा इंडिया तभी तो बढ़ेगा. हाँ, पढ़ेगा इंडिया तभी. बेटी बचाओ. बेटी बचाओ. હા, અઘરું છે. પણ આજે મને લાગે આપણે ઘણું શોપિંગ કરી લેવાનું છે ભાઈ. હવે એ તો હવે મારો નાથ અહીંથી બચાવે તો ઠીક છે, બાકી તો બાયું વાહે જ છે. કાળે એની પાસે જ છે, ફોનમાં નાખી દીધા છે એના ને આપણા બેયના. કાલે જ અમારી બાઈ ખુશ થતી હતી. બજેટ અમને પૂછો તો કાંઈ નથી. આમાં તો ટાટો વાહર ખાવા જ આવ્યા અહીંયા. પણ હવે તમે જેમ વાપરો એ પછી બજેટ નક્કી થાય. પછી ઇન્ડિયામાં વાપરવાનું, અહીંયા નહીં. અહીંયા જેમ વાપરશું પછી ઇન્ડિયામાં એમ જ ફેરવશું. ઈ છે. હું અહીંયા થોડોક
અહીંયા 50 યુરોનો ખર્ચો કરશો તો ઇન્ડિયામાં 4 વ્હીલમાં ફરશો. કરશો કે પચાના- નહીં કરશો? અહીંયા 50 કરશો તો ઇન્ડિયામાં 4 વ્હીલમાં ફરશો. પછી અહીંયા 100 કરશો તો ન્યા તો પછી 2 વ્હીલમાં ઢવડાહો. તો બરાબર છે. ફોના 150 થાય તો અમે અમદાવાદથી છીએ તો MTS મારી ભલી. ભાઈ એમ તો નહીં છકડો તો હાવ નહીં. નહીં એ 200 વટો તો છકડો આવે. ઓકે જી છે. હા દેહમાં જવાનું છે હા. અહીંયા સસ્તો પડશે આજનો દિવસ હા. તો ગાડીમાં જાવું. બાકી આપણે બસ છે હમ. થોડો વધુ મોંઘો થાય તો આપણે ગુજરાત સરકારે જે બસ મુકાવી છે ખડ 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 રોડ માપતા જાવું. પણ મજા તો એમાંય છે જ ને એની. આપણને તો બધે મજા લઈ લઈ. હમ હવે અત્યારે ફૂંકાઈ ગયા સેતુર. હમ ઉનાળામાં આવજો ભાઈ બધા અહીંયા સેતુર ખાવા. જો લો પાડો ઊભો ને બસ ઈ પાડા પાસે હારા સેતુર હોય છે. અહીંયા કૂતરો મૂત્ર આવે. ઈ પાડો ગુજરાત થી આયા લગીને હાલીને આવ્યો હતો. આ નવો પાડો આવ્યો છે. જો કૂતરો હેપતાઈ ગયો પાડો જોઈ. કેમ ભાઈ જોવાની છે કેમ? સામે જ આવી છે સીધા ટોપી બોપી. સીધા જ આવી છે. ડિઝાઇનર આઉટલેટ છે ભાઈ. આ ફ્રે ભાઈએ કર્યો તો ડિઝાઇનર આઉટલેટ. ઓહ, આ લોકો બર્લિનનું નામ લખીને આખું બનાવ્યું છે ગેટ બેટ ને બધું. અરે બધું રેડીમેડ છે અહીંયા. સાન્ટા ક્લોઝ ક્રિસમસની આગળના દિવસે આવે હા. ગિફ્ટ મૂકી જાય ને તમારે આવીને વીણી લેવાની. તો કેટલા વાગે આવવું પડશે અહીં? રાતના 12 વાગે બસ મળે તો હો ભાઈ. જો આમે ઓલા ઊભા ને એ જીવતા થાય 24 તારીખે ડિસેમ્બરે. એ અહીંયા બોર ખાવા હોય તો ચણિયા બોર. બોર છે બોર છે તો આ જો લાલ પીળા કાળા ધોળા. અઘરું. પાયલને બહુ ભાવે. ટૂંક સમયમાં ઇન્ડિયા જઈને ખાશું અત્યારે ઉખડે થોડા હોય. અત્યારે હોય ને અત્યારે જ પાકશે. ઉનાળામાં હોય ને. ખાવા સિવાય જિંદગીમાં બીજું કઈ વિચાર્યું છે? નહીં. કોક દીક વિચારો અહીંયા આવવાનું 20% ઓફ હોય અહીંયા. આમથી તો આવવાનું આ રિટર્નનો રસ્તો છે ને. પાર્થ આમ જો મયુર લેસ બાંધી દે ધરતીથી વાકું નથી વળાતું ને એટલે